માટે માચિસ બોક્સ લીધું છે. તેના નીચે બે સાઈડ નીચે કાણા પાર લીધા છે. તેની વચ્ચે મેં એક રિફિલ મેકી છે. જો કે તમને ગમે તે વસ્તુ અહીં મળી જશે. તેને મેં ટાંકડી વડે ઉપર જોઈન્ટ કરી દીધું છે. તે નીચેથી દોરો લઈને ઉપરથી નીચે લીધો છે. આ અહીંયા હું કંઈ જાદુ કરતો નથી. આ એક વિજ્ઞાનનો પ્રયોગ છે. જ્યારે હું આ દોરીને ઢીલી મેકું ત્યારે તે સરળતાથી સળગી શકે છે, અને જ્યારે હું આ દોરીને ટાઈટ કરું ત્યારે તે સ્ટોપ થઈ જાય છે. દરેક વિદ્યાર્થીઓને આવો પ્રયોગ બનાવવો જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ વિરેન છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે આપણે વિજ્ઞાનનો પાઠ પ્રકરણ 9 ઘર્ષણ વિશે શીખીશું. તો આ લીચી સપાટી છે, તેના ઉપર આ ખરબચડું બોક્સ મેકશું તો તે સરકશે નહીં, પણ આપણે આ ઓછી સપાટી વાળી વસ્તુ મેકશું તો સરળતાથી સરકશે. તેના ઉપરથી મેં આ બોક્સ બનાવ્યું. જો આ સરળતાથી સરકી શકે છે, પણ આને જ્યારે ખેંચશું ત્યારે નહીં આવે, સ્ટોપ થઈ જશે. ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 9 ઘર્ષણ. આનો પ્રયોગ પાના નંબર 122 પર આપેલો છે. તો આ જાદુ બનાવવા માટે માચિસ બોક્સ લીધું છે. તેના નીચે બે સાઈડ નીચે કાણા પાર લીધા છે. તેની વચ્ચે મેં એક રિફિલ મેકી છે. જો કે તમને ગમે તે વસ્તુ અહીં મળી જશે. તેને મેં ટાંકડી વડે ઉપર જોઈન્ટ કરી દીધું છે. તે નીચેથી દોરો લઈને ઉપરથી નીચે લીધો છે, અને તે નીચે સડાવવા માટે મેં અહીંયા ભાર મેકેલો છે. અને આજુબાજુમાં મેં બે બાકસની સળી ભરાઈ દીધી છે. તેના કારણે આ બહાર નહીં નીકળે. તો આવી રીતે વર્ક કરશે. જો આપણે દોરી ઢીલી રાખશું તો તે સરળતાથી સરકી શકે છે, પણ જ્યારે દોરીને ટાઈટ કરી રાખશું તો તે સ્ટોપ થઈ જશે. આ અહીંયા હું કંઈ જાદુ કરતો નથી. આ એક વિજ્ઞાનનો પ્રયોગ છે. જ્યારે હું આ દોરીને ઢીલી મેકું ત્યારે તે સરળતાથી સળગી શકે છે, અને જ્યારે હું આ દોરીને ટાઈટ કરું ત્યારે તે સ્ટોપ થઈ જાય છે. આનો ઉપયોગ રોજિંદા જિંદગીમાં આપણે ગાડીમાં બ્રેક મારવા, બાઇકમાં બ્રેક મારવા થાય છે. જે વિવિધ વાહનોમાં બ્રેક મારવા થાય છે. બ્રેક મારવાથી એ વાહન સ્ટોપ થઈ જશે, અને તે સ્ટોપ ઘર્ષણ ઓછું લાગશે, તેના કારણે સ્ટોપ થઈ જશે. આ એક વિજ્ઞાનનો પ્રયોગ છે. કોઈ જાદુ નથી. નથી. દરેક વિદ્યાર્થીઓને આવો પ્રયોગ બનાવવો જોઈએ.